નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું દિવ્યા, આપની સાથે નજર કરીશું ખાસ ખબરો પર. ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યો અને પદાધિકારીઓના પ્રતિનિધિ મંડળે રાજ્યપાલને મળીને રજૂઆત કરી હતી. મનરેગા અને નલ સે જલ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અને સમગ્ર રાજ્યમાં વ્યાપક થયેલા ભ્રષ્ટાચારના મુદ્દે તટસ્થ તપાસની માંગ સાથે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું. પ્રતિનિધિ મંડળે જણાવ્યું કે રાજ્યની હાલની પરિસ્થિતિ ગંભીર છે અને જાહેર નીતિઓના અમલમાં ભ્રષ્ટાચારનો વ્યાપ વધી રહ્યો છે. કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને જવાબદાર સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ તેવી માંગ રજૂ કરવામાં આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે નિષ્ઠા પ્રામાણિકતાથી કામ કરવાના સોગંદ લીધા હતા, એ જ મંત્રીઓ, એ જ સરકાર અને એમના મળતિયાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, કોઈની પણ શે શરમ રાખ્યા સિવાય, કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના મળતિયાઓ અને લોકો દ્વારા મનરેગા યોજના હોય કે નલ સે જલ યોજના કે બીજી યોજનાઓ હોય, એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા અને શૈલેષભાઈ, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારા કાર્યકારી પ્રમુખ ભાઈ જિગ્નેશભાઈ, કાંતિભાઈ કરાડી, અમરતજીભાઈ, દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો મહામહિમ રાજ્યપાલ શ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજના સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી ને સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને ભ્રષ્ટાચાર કરવા વાળા લોકો ને જે દૂર કરવાના હોય, એને જે સજા કરવાની હોય, જે દાખલારૂપ કાર્યવાહી કરવાની હોય, એ કરવાની ઈચ્છા શક્તિ સહેજ પણ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ને સરકારને ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી. મહામહિમ રાજ્યપાલ શ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી, તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાયા છે, જેમણે ગુપ્તાના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે, એવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે, જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમની સામે પૂરતા પુરાવાઓ છે, જેલમાં જઈ ચૂક્યા છે, સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર, તેમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી. એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી. તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે, એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબોડ ભ્રષ્ટાચારી છે. એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટે કાર્યવાહી કરવા માટે અમે આજે સમગ્ર ગુજરાતમાં